નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ડિગ્રી એન્જિનિયરિંગ સેમિસ્ટર 5માં જો તમે સ્પેશિયલી આઈટી, કોમ્પ્યુટર કાં તો પછી કોમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી છો, તો તમને સેમિસ્ટર 5માં એક સબ્જેક્ટ આવતો હશે, જે છે પ્રોફેશનલ એથિક્સ, જેનો સબ્જેક્ટ કોડ છે 3150,709. અત્યારે જે પણ સ્ટુડન્ટ્સ 2025માં સેમિસ્ટર 5માં છે, તો એ લોકોને હું ઇન્ફોર્મ કરી દઉં કે તમારો જે સિલેબસ છે એ જૂનો સિલેબસ છે. બરાબર, જૂનો સિલેબસ એનો મતલબ એવો કે 2018-19નો જે સિલેબસ છે એ તમારો જૂનો સિલેબસ છે, અને તમે આ વખતે છેલ્લી વખત એવા સ્ટુડન્ટ્સ હશો જે જૂના સિલેબસ પ્રમાણે તમારો સિલેબસ રહેશે. આના પછીના તમારા જે કોઈ જુનિયર આવશે તો એ લોકોને 2024-25નો નવો સિલેબસ રહેશે. તો મિત્રો, પ્રોફેશનલ એથિક્સના રિગાર્ડિંગ આ જીટીયુમાં 70 માર્કનું પેપર હોય છે, જે જોવા જઈએ તો ખૂબ જ ઇઝી આ સબ્જેક્ટ હોય છે, અને 30 માર્ક એ તમારી જીટીયુ એટલે કે તમારા કોલેજમાંથી 30 માર્ક મૂકવામાં આવે છે. બરાબર, તો આ તો સિમ્પલ મેં તમને ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમની વાત કરી લીધી. હવે કોન્ટેન્ટ્સમાં વાત કરી મિત્રો, તો તમારે યુનિટ 1થી લઈને 6 એવી રીતે મેન્શન કરેલા છે. જો મિત્રો, આજના વિડીયોમાં હું તમને પ્રોફેશનલ એથિક્સની બુક જે અકોર્ડિંગ ટુ જીટીયુ સિલેબસ છે એ હું તમારી સાથે શેર કરવાનો છું. પરંતુ જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો પ્લીઝ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. તેમજ જેવી રીતે તમારે પ્રોફેશનલ એથિક્સ સિવાય વેબ ડેવલપમેન્ટ, સાયબર સિક્યુરિટી જેવા બધા ઘણા બધા સબ્જેક્ટ આવતા હોય, બરાબર, તો એના રિગાર્ડિંગ જો તમને મટીરિયલ જોતું હોય, બુક મટીરિયલ જોતું હોય, તમે મને મારી આ યુટ્યુબ ચેનલને જરૂર સપોર્ટ આપો. તમારો સપોર્ટ વધશે તેમ આગળ જે કોઈ બી સબ્જેક્ટ આવે છે અને જેમ તમારી રિક્વાયરમેન્ટ આવે છે એ પ્રમાણે હું તમને સ્ટડી મટીરિયલ પણ પ્રોવાઈડ કરતો જ રહીશ. જેવી રીતે મેં સેમિસ્ટર 3માં, સેમિસ્ટર 4માં પણ તમારી હેલ્પ કરેલી છે એ રીતે. બરાબર, તો પ્લીઝ તમે મારી આ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો જીટીયુના સિલેબસના અકોર્ડિંગ મારી જોડે આ સ્ટડી મટીરિયલ પડેલું છે, જે તમારી સાથે હું શેર કરવા જઈ રહ્યો છું. આ જે પીડીએફ છે, બરાબર, તો એ તમને ડાયરેક્ટલી મારા યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નહીં મળે. તમારે એની માટે સૌથી પહેલાં શું કરવું પડે એ હું તમને વિડીયોના અંતે કહીશ. પરંતુ જો સૌથી પહેલાં તમે જોશો તો આ પેજ, આ જે પીડીએફ છે એ 1થી લઈને 119 પેજની છે, જે જીટીયુના સિલેબસના પ્રમાણે આ પ્રોપર જે છે નોટ સિક્વન્સ પ્રમાણે બનાવેલી છે. બરાબર, તો એ તમને અહીં હું તમને જે વિડીયોમાં બતાડી રહ્યો છું એ જ છે બુક. સો તમારે એટલું બધું ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. હવે હું તમને જસ્ટ એક સિમ્પલ વર્ડમાં કહી દઉં કે તમારે આ વસ્તુ ડાઉનલોડ કઈ રીતે કરવાની. બરાબર, તો એની માટે મિત્રો તમારે આવી જવાનું છે મારી આ એક વોટ્સઅપ ચેનલ છે મિત્રો, બરાબર, મારી જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો સિમ્પલી તમારે પ્રોફેશનલ એથિક્સ ડાયરેક્ટ તમારે સર્ચ કરવાનું છે, કાં તો પછી તમે જસ્ટ સ્ક્રોલ અપ કાં તો પછી સ્ક્રોલ ડાઉન કરશો તો તમને આવી રીતે મેન્શન જ કરેલો હશે કે ભાઈ પ્રોફેશનલ એથિક્સ બાય જીટીયુ સ્ટુડન્ટ્સ. પછી કોમ્પ્યુટર નેટવર્ક્સનો પણ હમણાં હું વિડીયો બનાવી જ રહ્યો છું. બરાબર, જો કદાચ આ વિડીયો તમે 1-2 કલાક પછી જોઈ રહ્યા હશો તો ઓલરેડી કોમ્પ્યુટર નેટવર્ક્સની પણ મેં વિડીયો બનાવી લીધો છે. પછી મિત્રો, જો તમારો અગર સપોર્ટ મળશે તો આઈ પ્રોમિસ જે બીજા બધા સબ્જેક્ટ છે એના પણ હું આવી રીતે વિડીયો લાવીશ. જેમ કે પહેલાં મેં સૌથી પહેલાં કીધું હતું કે જો તમે 7.5K સબસ્ક્રાઈબર્સ ફોલોવર્સ કમ્પ્લીટ કરો છો તો તમને આનું એક્સેસ મળી જશે. બરાબર, તો એ રીતે હું તમારી માટે વિડીયો પણ કન્ટિન્યુ લાવ્યો છું. હવે જો તમારો હજી સપોર્ટ મળશે, મારા થોડા ઘણા સબસ્ક્રાઈબર વધશે, તો બીજા બધા સબ્જેક્ટના પણ વિડીયો હું તમારી સામે જરૂર પ્રસ્તુત કરીશ. ઇવન જો કોઈ બીજા બ્રાન્ચના છે તો એ લોકોની માટે પણ ડેફિનેટલી હું વિડીયો અપલોડ કરીશ. તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ. અને જો તમે ઇન્સ્ટાગ્રામમાં નવા છો તો મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેવા વિનંતી, કારણ કે MYSY કાં તો પછી સ્કોલરશિપ કાં તો પછી બીજી બધી જીટીયુની અપડેટ્સ સૌથી પહેલાં હું ઇન્સ્ટાગ્રામમાં જ તમને શેર કરતો હોઉં છું. ઠીક છે, તો ચલીએ મિત્રો, મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય. અને હજી એકવાર રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સ.